ચાલો આજે આપણે બનાવશું કેરીની ચટપટી ચટણી. તો એ માટે આપણે એક કેરી લઈ લેવાની છે અને ટોટાપુરીની ખાસ કેરી લેજો. અને બીજી કોઈ કેરી લેશે તો ખાટું બટ થઈ જશે. એ માટે આ કેરીને પહેલાં છોલી નાખવાની છે. છોલી નાખીને પછી આ બધા કટ પાડી નાખ્યા છે અને કટ પાડીને પછી વેસ્ટીડ એને કાપી નાખવાની છે. એને કાપ્યા પછી એક ટામેટા લઈ લેવાના છે અને 2 ટામેટા કાપી નાખ્યા છે અને 2 કાંદા કાપી નાખ્યા છે. ને પછી આપણું આ રેડી થઈ ગયું. ને આ ફ્રાય પેન મૂકી દીધી છે. થોડુંક તેલ નાખી દેવાનું છે અંદર. તેલ નાખ્યા પછી આપણે જે કંઈ ટામેટા કાપેલા હતા તે અંદર નાખી દેવાના છે. ટામેટા કાપીએલા અંદર નાખ્યા પછી આપણે કેરી જે ખરી તે અંદર નાખી દઈશું. ને 3 મોરા મરચાં નાખી દીધા છે. 10-15 જેટલી લસણ નાખી દીધી છે ને કાંદો નાખી દીધો છે. અને 15-20 મિનિટ ચેડવ્યા પછી આ ઉપરની સાલ બધી કાઢી નાખવાની છે ટામેટાને ફેરવીને લાલ થઈ ગયા જોઈ લેવાનું છે. અને ગ્રાઇન્ડ કરવા મૂકી દીધું છે. અને ગ્રાઇન્ડ કરીને પછી આ ચોપ કરેલો ઘેરનો આપણો દેશી કાંદો નાખી દીધો છે. અને થોડોક ધાણો નાખી દીધો છે. અને કશ્મીરી ભૂકી 2 ચમચી નાખી છે. અને વધારે નાખવું હોય તો વધારે પણ નાખી શકાય, પણ એટલીમાં આપણે લાલ થઈ જાય છે. અને વધારે પડતું લાલ કરવું હોય તો 1 ચમચી વધારે નાખવું પડે. ને વધારે તીખું ખાતા હોય તો 1 ચમચી વધારે પણ નાખી શકે. ને આપણે તો 2 ચમચીમાં જ લાલ થઈ જાય એટલે પછી વધારે પડતી બી લાલ નહીં થઈ જવું જોઈએ. પછી ધાણા જીરું 1.5 ચમચી મીઠું ને ગરમ મસાલો ને નાખીને આ આપણું ચટણી તૈયાર થઈ ગઈ. ને પછી આપણે તો રોટલાનો ભૂકો તોડ્યો અને પછી આ ચટપટી કેરીની ચટણી ને ખાવાનું ચાલુ કરીને જબરજસ્ત ટેસ્ટ લાગ્યો ને મજા આવી ગઈ. ને પછી આપણે ખીચડી લીધી ને ખીચડીમાં થોડુંક દહીં નાખ્યું ને દહીં નાખીને થોડીક કેરીની ચટણી પાછી નાખીને બાબર હુબડું ફૂડું કરીને નહાડ્યું ને મજા આવી ગઈ ને જબરજસ્ત ટેસ્ટ લાગ્યો. ને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ને ફોલો જરૂર કરજો આપણા વિડીયોને.